હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નમસ્તે. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું મેં મારી પોતાની ચેનલ શુભ સ્ટડીઝ યુનિવર્સિટી પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 7 એટલે ભારતીય અર્થતંત્રમાં આપણે પાર્ટ 5 લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આના પહેલાં પણ આપણા ચેનલ પર 4 વિડીયો મૂકેલ છે આ ચેપ્ટરના, તે તમે દેખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો બનાવવાનું. જો વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ પર ન હોય તો એકવાર લાઇક બટન પર ક્લિક કરી દેજો અને સબસ્ક્રાઇબ બટન ક્લિક ન કર્યો તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દેજો. તમારી એક સબસ્ક્રાઇબ અમારા માટે મહત્વપૂર્ણ છે. ઓકે, તો આજે જો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આપણે તમને વચ્ચે અથવા લાસ્ટમાં સરપ્રાઈઝ કહેવાના છે. તો આજે આપણે શીખવાના છે સ્વાતંત્ર્ય પછી ભારતીય અર્થતંત્ર, કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર કેવું હતું. આપણે પહેલાં વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવું હતું. હવે આપણે જોઈશું સ્વાતંત્ર્ય પછી. તો પહેલું જ છે માથાદીઠ આવક, એટલે કે માનવ વિકાસ અહેવાલ 2014 મત મુજબ 2013માં ભારતની માથાદીઠ આવક $5,150 હતી. એટલે કે વિદ્યાર્થી માથાદીઠ આવક એટલે કે તમને ખબર જશે કે દેશના કુલ વ્યક્તિને દેશની કુલ આવક વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. માથાદીઠ આવક એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે આપણા દેશમાંથી આયાત નિકાસ કરે છે ને જે છેલ્લે બચે છે ને તેને માથાદીઠ આવક કહે છે. જે વિકાસના દેશોની આવકમાં 7 થી 10 ગણી ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, જે બીજાના દેશો કરતાં આપણી 7 થી 10 ગણી ઓછી છે. શું છે? છેલ્લા વર્ષોમાં ભારતીય માથાદીઠ આવકમાં થયેલો ફેરફાર. તો વર્ષ 2011-12માં કિંમતમાં $64,313 હતા. ત્યારે સ્થિર કિંમત હતી $64,316. પછી 2012-13માં આપણે $71,593 હતા. તો તેની સ્થિર કિંમત હતી $66,344. 2013થી 14માં $80,388 હતી વર્તમાન, એટલે કે ચાલુ કિંમત. તેની સ્થિર કિંમત $69,959 હતી. બીજા મિત્રો, કેટલો ભાવ છે જોજો. પછી છે 2014 અને 15 $88,533. તેની સ્થિર કિંમત હતી $74,193. વિદ્યાર્થી મિત્રો, આટલો ફરક જોવા મળ્યો છેલ્લા વર્ષમાં માથાદીઠ આવકમાં. પછી રાષ્ટ્રીય આવકની તુલના, એટલે કે સમખરીદ શક્તિના માપ મુજબ દેશ નોર્વેમાં કેટલું છે માથાદીઠ આવક અમેરિકન ડોલર પ્રમાણે $63,909, અમેરિકામાં $52,308, પછી જર્મનીમાં $43,049, પછી છે ઇંગ્લેન્ડમાં $35,002, પછી છે ચીનમાં $11,477, પછી છે શ્રીલંકામાં $9,250, પછી છે પાકિસ્તાનમાં $46,552, પછી છે બાંગ્લાદેશમાં $2,713. એટલે વિદ્યાર્થી મિત્રો, બધા દેશની અલગ અલગ માથાદીઠ આવતો છે. પછી આપણે જોઈશું તો ખેતી. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે 72% લોકો ખેતી કરતા હતા. કેટલા? 72. તો વર્ષ 2001 રોજગારીમાં ફાળો 56.7% ફાળો આવ્યો ખેતી માટે. પછી છે 2001થી 2માં 58% આવ્યો. પછી 2013થી 14માં 49,000 આવ્યો. પછી 1950 ને 51માં 55% ફાળો આવેલો રાષ્ટ્રીય આવકમાં. પહેલાં રોજગારીમાં હતો, પછી રાષ્ટ્રીય આવકમાં 55% આવ્યો. પછી 1980થી 81માં 38% લોકો રોજગાર નહોતા ને તે આવી ગયા. પછી 2001થી લઈને 22-3, પછી છે 2012થી 13થી લઈને 14% આવ્યો. પછી ત્રીજું છે ઉદ્યોગ. ફાળો સતત વધી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગમાં કેવું હોય છે કે હમણાં તો નવા ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. તો વર્ષ 2051માં છે ને રોજગારીમાં ફાળો કેટલો હતો? 10.6% હતો. 2001માં 18.2% હતો ને 2011-12માં 24.3% હતો. એટલે કે નિકાસ કમાણી. ઉદ્યોગ ક્ષેત્રે યથાવતમાં સમયમાં 3 ભાગની કમાણી મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉદ્યોગ જેમ જેમ આપણે આગળ વધતા ગયા છે તેમ તેમ વધતો થયો છે. જ્યારથી 1950થી 51માં 16.6 હતું. પછી 1980માં 81માં 24% ઉદ્યોગ વિકસ્યો. પછી છે 2001માં 27% હતો અને 2013થી 14માં 26%. અને અત્યારે હાલનું વિદ્યાર્થી મિત્રો જોવા જઈશું તો 30%. ઓકે, પછી સેવા ક્ષેત્રે. તો સેવા ક્ષેત્રે 2051માં રોજગારીમાં ફાળો 17.3% હતો. પછી 2001માં 25.2% હતો. 2011-12માં 27%. વિદ્યાર્થી મિત્રો, નહીં પૂછાયું. ઓકે, ખાલી 1-2 વાર યાદ કરી લેજો ખાલી વાંચીને.
1950 ને 51માં 30.3% ફાળો હતો. પછી 1980 થી 81માં 38% ફાળો હતો. પછી 2001માં 50.4% ફાળો હતો અને 2014-15માં 52.7% હતો. પછી આપણે જોઈશું વસ્તી, એટલે કે આપણા દેશમાં ટોટલ વસ્તી કેટલી હતી જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે. તો ભારતમાં આઝાદી બાદ અંદાજે 15%ના દરે વસ્તી વધી છે. વિદ્યાર્થી મિત્રો, તમે દેખી શકો છો કે 1901માં 23.84 કરોડ લોકો હતા. પછી 1951માં 36.1 કરોડ લોકો હતા. પછી 2001માં 102.7 કરોડ હતા અને 2011માં 121.2 હતા. ને હમણાં હાલ 2025ની જોઈશું તો 148 કરોડની વસ્તી છે. વિદ્યાર્થી મિત્રો, 140 કરોડની. ઓકે, અત્યારે હાલની ભારતમાં આ દેખો વર્લ્ડ પોપ્યુલેશન આપણું ઇન્ડિયામાં કેટલું 17.9 છે. વિદ્યાર્થી મિત્રો, આપણી કરતાં વધારે ચાઇનામાં છે. આપણા કરતાં વધારે લોકો કયા ચાઇના દેશમાં છે. ઇન્ડિયાનું તમે જોશો તો 17.9 છે. યુએસમાં 4.3 છે. ઇન્ડોનેશિયામાં 3.5 છે. બ્રાઝિલમાં 2, પાકિસ્તાનમાં 2.6 છે. પછી નિઝારીમાં 2.6 છે. બાંગ્લાદેશમાં 2.6 છે. રશિયામાં 1.9 છે. મેક્સિકોમાં 1.7 છે. જાપાનમાં 1.7 છે. યુરોપમાં 1.7 છે. વિદ્યાર્થી મિત્રો, એને બધા દેશોમાં છે. એવું પૂછે કે સૌથી વધુ તો આપણે લખવાનું ચીન, બીજા નંબર પર ભારત. ઓકે, પછી આવી છે ગરીબી. ગરીબી એટલે કે ભારત વંશેપ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં તમે જોતા હશો કે ગરીબીનું પ્રમાણ વધુ છે. ભારતની ગરીબીમાં ઘટાડો છે, પરંતુ દારૂણ ગરીબીમાં ફેરફાર નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે ગરીબ છે એનામ તો થોડો વધારો થયો છે કે થોડા હાલતા ચાલતા ખાતા પીતા રહ્યા છે. જે અત્યારની ગરીબ હતા તેમના તો હજુ એવું ને એવું જ છે. ફોટો જોઈ શકો છો. પછી છે 1973થી 74માં ગરીબીનું પ્રમાણ હતું 54.9%. 1993થી 94માં 45%. પછી 2004થી 5માં 37.2%. હમણાં 2011થી 12માં 21.9%. અત્યારે આપણે હાલ જોઈશું તો 16 આઈ થિંક છે. ઓકે, પછી છે બેકારી એટલે કે બેરોજગારી. માળખાગત બેરોજગારી ધરાવતો દેશ છે આપણો દેશ. કેવો છે? માળખાગત બેરોજગારી ધરાવતો દેશ કયો છે? આપણો દેશ. એટલે કે બાજુમાં જોઈ શકો છો એમ્પ્લોયની ઓફિસ હતી, એનામાં એક એમ્પ્લોય જોઈએ તો આટલા બધા એમ્પ્લોય આવે છે. એનામાં પછી લિમિટ હોય છે કે નો જોબ નો મની નો વેટ. પછી એને કે બેરોજગારી કહે છે જેને કામ ના મળતું હોય એને. ઓકે, પછી છે પ્રચ્છન્ન બેકારીને 6 P.O.ની માપી શકાતા નથી. હા, પ્રચ્છન્ન એટલે કે છુપી બેરોજગારી હોય છે તેને માપી શકાતી નથી. 2051માં 33 લાખ લોકો બેરોજગાર હતા. 1999માં 7.31 લોકો બેરોજગાર હતા. 2004થી 2005માં 8.2% બેરોજગાર હતા. 2009-10માં 6.6% હતા અને 2011-12માં 5.6% હતા. 8મું છે માનવ વિકાસાંક. એટલે કે માનવ વિકાસાંકમાં શું છે? HDI એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રચના 1990માં થયેલી. માપદંડો: સરેરાશ આયુષ્યકાળ. પછી બીજું છે જ્ઞાન. પછી છે ત્રીજું જીવન ધોરણ. ભારત એ લોકમત 187 દેશમાંથી 136મો ક્રમ પ્રાપ્ત છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી પૂછાશે કે 187માંથી ભારતનો કયો 136? આ મોસ્ટ ટાઈમ ખાલી MCQ છે. 2022માં માનવ કેટલો હતો? 0.463. 2010માં 0.547. 2012માં 0.554. 2013માં 0.568. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તે નેક્સ્ટ વિડીયો પાર્ટ 6 લઈને આવવાના છે. તે લાસ્ટ વિડીયો છે કે આ ચેપ્ટરનો. તો તેમાં આપણે જોઈશું વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષણો જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ એકવાર લાઈક બટન પર ક્લિક કરી દેજો. સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી આવજો. ટાટા, બાય, ગુડ નાઇટ.